એ માર્કેટમાં શાકભાજી લઈ આવજો. દેખાતું નથી, હું મોબાઈલમાં કામ કરું છું. અમિતુ તો તું લઈ દે ને. દેખાતું નથી, હું મોબાઈલમાં ગેમ રમું છું. આવજો તો કામ હોય તે. A few moments later. મમ્મી બહુ ભૂખ લાગી છે, કંઈક જમવાનું બનાવો ને. દેખાતો નથી, હું સિરિયલ જોઉં છું. ક્યાં ગઈ? અહીંયા તો હાથ બતાય તારા. અરે વાહ, હાથ તો બહુ સુંદર છે ને તારા. તો પછી ખાવાનું કેમ આટલું ગંધારું બનાવે? ગજબ બેઇज्जती है. તું જાજુ કહેવાય ગયું લાગે, ખોટું લાગી ગયું. મારા દીકરાને ખોટું લાગી ગયું. સોરી. તું સમજે શું તારી જાતને? તું છે કોણ? એક તો ગામમાં તને અમારા નામથી ઓળખે છે, પાછી હોશિયારી મારે છે. અને જઈ હોય તે અમારા મને ને મારા ઘરના બીવરાતી જ હોય, મારવાની ધમકી આપે. આ તો બધું સહન કરી લે એટલે હો, બાકી ક્યારની ફેંકી દીધી હોય તને. હા આવું છે ને એલા ભાઈ, ભૂરો કેતો તો એની બૈરીને આવું કહેવાતા છે. હા ના પાડી હતી મેં, અત્યારે બિચારો બેઠો દવાખાના પડ્યો હોય. હા હેરાન થઈ જાય, આવું ના કહેવાય. હા હા, સારું સારું. હા આવજે. હા કોની હારે વાત કરતી? મારા ભાઈ રે. ઓહો, શું કહેતો હતો? મારા ભાઈ છે ને 60,000 નું નવું ટીવી લાવ્યો. ઓહો, 60,000 નું નવું ટીવી લાવ્યો? એવી તો બધી શું ખાસિયત છે? મારા ભાઈ એમ કેતો હતો કે એ ટીવી છે ને લાઈટ વહી જાય ને તો ઓટોમેટિક બંધ થઈ જાય. अरे क्या करूं मैं इसका? क्या करूं इसका? આ કેવા સંતરા લઈ આવ્યા છો? અડધા ખરાબ નીકળે છે. તો હું શું કરું? તો આખું ફાડીને જોઈને લેવાય ને. પણ હા ભાઈ, બધું જોઈને જ લાવતા હોય અમે. તો કેમ ખરાબ નીકળે? જેમ તું નીકળી. પપ્પા ગેમ લઈએ તોય ખરાબ નીકળે. આવું છે? ફૂગો આવું થયું? ઉડી ગયો. જો તું મને હવે હેરાન કરે ને તો આ ફુગાની જેમ જ હું તારી જિંદગીમાંથી ઉડી જાય. હે સમજાણું નહીં કે ફરીને કરીને બતાવો તો. હું હા ફરીને કરીને બતાવો ને કે સમજાણું નહીં. હવે ઉડીને બતાવો. બતાવો ઉડીને બતાવો. પપ્પા બોલ બેટા. મમ્મી કોને બહુ મારે છે? જો મમ્મી તને બહુ મારતી હોય તો આપણે બીજી નવી મમ્મી લઈ આવું. હવે સાનું ઉના બેહો ની. એક ખાલી નવો ડ્રેસ લેવાની વાત કરું તો સાડા થઈ જાય છે. નવી મમ્મી લાવી છે. એ ભાત બનાવ્યા છે, હારે કઈ દાળ બનાવું? બનાવી દે ને, તને જે મજા આવે બનાવી દે. બોલો ની કઈ દાળ બનાવું, પછી નાટક ન કરતા. અરે મારી વાલી, તને જે મજા આવે બનાવી દે ને, ખાઈ લે. હું ભાઈ જોઈ મેં તો તાર પપ્પા કઈ બોલ્યા નથી, પછી જમવા ટાણે નાટક ન કરે. આમ નો હોય મારી વાલી. હવે આ જ દાળ છે, ખાઈ લ્યો. મેં પેલા પૂછ્યું હતું ને તમને. મીતુ, પપ્પા હવે એમાં કાઈ ન થાય, મમ્મીએ પહેલા જ પૂછ્યું તો હવે ખાઈ. पैसा ही पैसा होगा. ઓહો તારી ભલી થાય. આટલા બધા રૂપિયા?
નવા વર્ષ ઉપર પગે લાગવાના મારા મમ્મી પપ્પાએ 5000 રૂપિયા આપ્યા છે અને ભાઈ બીજ કરવાના 2000 મારા ભાઈ આપ્યા અને 2000 મારા અંકલેશ્વર વાળા જીજાજી આપ્યા આ તો અડધા તો લાય. છે. ના હોય તો મારા મમ્મી પપ્પા ને મારા ભાઈ આપ્યા છે એ નો દઉં. આ બધી ગાડી લઈને તો હું તારે ભેગો આવ્યો હતો. હા તો એમાં શું થઈ ગયું? અને મને ખબર વિના મારા પાકેટમાં જ કાઢ લેત તઈ. હા ઈ તો આપડા બે ના કહેવાય, તો આ ઈ મારા કહેવાય. મારું મારા બાપનું, તારું મારું હયારું. હા તો એમ જ હોય. અક્કડ બક્કડ બંબે બો 80 90 પૂરે 100. 80 ને 90 હો થાય ક્યાંય? કોની નિહાળે ભણ્યા છો? કરો સરવાળો. મમ્મીને કઈ સમજાવો ને, મને તો હારા હાઉસ નો મળ્યા. તમને તો આ પહેલેથી સ્ત્રીઓમાં પ્રોબ્લેમ જ છે. વાવ બને તો કે હાહુ હારા ન મળે, હાહુ બનશે તો કે વાવ હારી ન મળી, દેરાણી બને તો કે જેઠાણી હારી ન મળી, જેઠાણી બનશે તો કે દેરાણી હારી ન મળી, ભાભી બને તો કે નણંદ માં કાંઈ લઈ લેવાનું નથી, નણંદ બને તો કે ભાભી માં કાંઈ લઈ લેવાનું નથી. અને જો આ બધું સારું મળે ને તો છેલ્લે કે નોકરાણી માં કાંઈ નથી. અને નોકરાણી ઇન કે સારી મળી જાય ને તો આખા ઇતિહાસમાં તપાસ કરી લે, બધાને ખબર છે એનો વર તો હારો ન જ હોય. મીતુ, અહીંયા એક વસ્તુ બતાવું. શું પપ્પા? જો બેટા, આને મમ્મી કહેવાય. લે આ મમ્મી ઘરમાં છે ને કહેવાય. અરે બેટા, આ ઇજિપ્તની મમ્મી છે અને ઈ ઇન્ડિયાની મમ્મી છે. તો આ ઇજિપ્તની મમ્મી ને ઇન્ડિયાની મમ્મીમાં શું ફરક? અરે બેટા, આ ઇજિપ્તની મમ્મી અને ઈ ઇન્ડિયાની મમ્મીમાં ઘણો ફરક. આ ઇજિપ્તની મમ્મી થી છોકરા બીવે. હા, ઇન્ડિયાની મમ્મી થી છોકરાને પપ્પા બીવે. એટલે કોણ તને આવું શીખવાડે? જા તો રમવા જા, બહાર નીકળ. હા બેટા, વેકેશન માંથી હું શીખ્યા? કેદે વેકેશન ખુલે આના? હું બતાવું હારણ મમ્મી. ક્યાં જાવ છો? આવું હમણાં. અરે આજ ધનતેરસ છે, હમણાં દિવાળી આવે છે, સોના ચાંદી અમને કઈક લઈ દ્યો. અમે ઘરની લક્ષ્મી કહેવાય અને સાક્ષાત માતાજીનું સ્વરૂપ કહેવાય, સ્વરૂપ. લઈ દ્યો કઈક. માતાજીને 2 4 6 8 10 હાથ હોય. એકે હાથમાં મોબાઈલ જોયો? આની મને રોટલી કરી લે. ચાંદી લઈ જઈએ, સોનું લઈ દઈએ. अरे क्या करूं मैं इसका? क्या करूं इसका? હા, આજ તો રવિવાર જ છે, નવરાજ છે. બોલ ને ક્યાં જવું? હા તો સારું, મળીએ. ચાલ. હાલો તો નવરા હોય તમારા મમ્મી આટો મારીએ. મોટી ગાડીમાં પંચર છે, નાની ગાડી સર્વિસમાં આપેલી છે અને આજે રવિવાર છે એટલે મને ક્યાંય જવાની ઈચ્છા છે નહીં. આપણે નેટ આરામ કરવાનો છે. બરાબર? જાઓ, કામ કરો, મને આરામ કરો. गजब बेइज्जती है. વાલી, આમ તો જો બહાર કેટલી ઠંડી છે, મસ્ત કાઢવું છું, પણ તું ગરમા ગરમ ભજી બની.
એ ચણાનો લોટ થોડોક જ છે, ધાણા મેથી મરચા પતી ગયા છે અને તેલે થોડું છે, એમાં કઈ ભજીયા થાય નહીં અને ભજીયા બનાવવાની તો મારી બિલકુલ ઈચ્છા નથી, એટલે ભજીયા નામ તો લેતા જ નહીં. જાઓ આરામ કરો તમે.